ભગવાન ત્યાં સુધી જીવ પર કૃપા કરતો નથી જ્યાં સુધી જીવ એ સંપૂર્ણ રીતે નિસ્સાધન બનતો નથી. નિસ્સાધન બન્યા છે વ્રજવાસી, ભગવાને રક્ષા કરી છે. 7 દિવસ સુધી ઇન્દ્રએ મુશળધાર વર્ષા કરી છે અને 7 દિવસ સુધી પ્રભુએ વ્રજવાસીઓની રક્ષા કરી છે. એ 7 દિવસ દેહ ધર્મ વ્રજવાસીઓને નડ્યા નથી. એ 7 દિવસ કોઈ પણ પ્રકારનું વ્રજવાસીઓના મનમાં કોઈ લૌકિક ઈચ્છાઓ થઈ નથી. કેવી રીતે જીવ્યા હશે? ભૂખ નથી લાગી, તરસ નથી લાગી, કોઈ દેહ ધર્મ નડ્યા નથી. એ 7 દિવસ બસ એ શ્રીનાથજી બાવાના એ સુંદર સ્વરૂપનું ધ્યાન કરતા કરતા, એ સ્વરૂપામૃત કરતા કરતા એ 7 દિવસને વ્રજવાસીઓએ કાઢ્યા છે. એવા ખોવાઈ ગયા છે પરમાત્માના એ સુંદર દિવ્ય સ્વરૂપના અંદર. અને આ વૃદ્ધ વ્રજવાસી બધા ગામવાસીઓને કહે છે, ગામવાસીઓ, આપણું સૌભાગ્ય છે. એ જ ભુજા, એ કૃષ્ણ ભગવાનની સાક્ષાત ભુજા એ આપણા ગિરિરાજજીમાંથી પ્રગટ થઈ છે. હવે એ કૃષ્ણ ભગવાન ફરીથી પ્રગટ થવાનો છે. ये बहुत बड़ी हमारे ब्रज पर कृपा हुई. આ એ જ કૃષ્ણ છે જેમને વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું. હવે એ જ કૃષ્ણ ફરી પ્રગટ થઈને આપણું પણ રક્ષણ કરશે એ વિશ્વાસ છે. અને એ વિશ્વાસ રાખીને આપણે આ ભુજાનું પૂજન કરવાનું છે. જ્યાં સુધી આ પરમાત્મા સ્વયં ચાલીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે કંઈ જ કરવાનું નથી, કોઈ પ્રયત્ન કરવાના નથી. બસ શાંતિથી રાહ જોવાની છે. પ્રભુ ઈચ્છા કરશે ત્યારે સાક્ષાત પ્રગટ થશે. 69 વર્ષ સુધી વ્રજના અંદર આ પૂજાનું પૂજન ચાલતું રહ્યું. અને 69 વર્ષ પછી હવે પ્રભુને ઈચ્છા થઈ છે કે આ વ્રજવાસીઓને હવે મારા મુખનું દર્શન કરાવું. તમે યાદ કોને રાખો? જેનું તમે ચહેરો જોયો હોય. જેનું કેવલ હાથ જોયું હોય, પગ જોયું હોય, એ તમને યાદ નથી રહેતું. તમે જ્યારે કોઈ વ્યક્તિનું નામ લો ને ત્યારે એનો ચહેરો તમારા સામે આવે છે. ફેસ ઇઝ ધ ઇન્ડેક્સ ઓફ ધ માઇન્ડ. તમારા માઇન્ડનું ઇન્ડેક્સ એ તમારું ફેસ છે. તમે જે વિચારો છો એ તમારા ફેસ પર દેખાય છે. તમારી આઈબ્રોઝ પરથી તમારા વિચારો કેવા છે એને જાણી શકાય. દિલ के अंदर जो भी होता है वो आंखों के अंदर महसूस होता है, दिखाई देता है. હૃદય દુખી થાય તો આંખો રડે, હૃદય ખુશ થાય તો આંખો હસે. એ આંખ એ આપણા હૃદયનું થર્મોમીટર છે. તમારા શરીરમાં કેટલો તાવ છે એ તાવને થર્મોમીટરના અંદર જોઈ શકાય છે. એમ તમારા હૃદયનું અત્યારે શું ટેમ્પરેચર છે એ તમારી આંખના ઇમોશન્સથી જોઈ શકાય છે. હૃદય का रिफ्लेक्शन वो तुम्हारी आंख पर आता है. आंख એ પ્રસન્નતા પણ સૂચવે છે, આંખ એ કરુણતા પણ સૂચવે છે, આંખ એ ગુસ્સો પણ સૂચવે છે, આંખ એ બધા ઇમોશન્સનું રિફ્લેક્શન છે. તમારી કેવી નાક છે એના ઉપરથી તમારું એન્થુઝિયાઝમ જોવામાં આવે છે. તમારા કેવા કાન છે એના ઉપરથી તમારું ડિટર્મિનેશન જોવામાં આવે છે. ફેસ એ માણસના માઇન્ડનું ઇન્ડેક્સ છે. whatever you think it is reflected on your face. અને ફેસ એટલે પરિચય. વ્યક્તિનું પરિચય એના હાથથી નથી, એના પગથી નથી. વ્યક્તિનું પરિચય એના મુખથી છે, એના ફેસથી છે. શ્રીનાથજી બાવાને થયું મારી ભુજાનું તો ખૂબ મહત્વ વધી ગયું છે. 69 વર્ષથી હવે વ્રજવાસીઓ આ ભુજાનું પૂજન કરી રહ્યા છે. પણ હવે સમય આવ્યો છે કે મારો પરિચય એ વ્રજવાસીઓને આપું, મારા મુખનું દર્શન એમને કરાવું. समय आ गया है पास में मुख दर्शन का. અને ભગવાન પોતાનું મુખ દર્શન સૌથી પહેલા કોણે કરાવે છે? ગિરિરાજની તળેટીના અંદર ઘણા બધા ગામો છે. એમાંનું એક ગામ છે આન્યોર અને બીજું ગામ છે જમનાવતા. આન્યોર ગામના જે મુખી છે એનું નામ છે સદુ પાંડે અને જમનાવતા ગામના જે અગ્રગણ્ય મહાનુભાવ છે એમનું નામ છે ધર્મદાસ. આન્યોર વાળા સદુ પાંડે પાસે 1000 ઉપર ગાયો છે અને ધર્મદાસ પાસે 500 ઉપર ગાયો છે. ભગવાનનું ગાયો સાથેનું અનોખું નાતો છે. ભગવાન જ્યાં પ્રગટ થાય ને ત્યાં ગાય ક્યાંક ને ક્યાંક આવી જતી હોય છે. જ્યાં ગાય છે ત્યાં ભગવાન છે, જ્યાં ભગવાન છે ત્યાં ગાય છે. પ્રશ્ન થાય આ ગાયનું અસ્તિત્વ કેવી રીતે આવ્યું? બહુ વખત પહેલા ભગવાનના ધામનું નામ હતું વ્યાપી વૈકુંઠ.
અને આ વ્યાપી વૈકુંઠના અંદર ભગવાનને થયું કે મારા હૃદયનું રસ મારે પીવું છે. એ વ્યાપી વૈકુંઠના અંદર ભગવાને પોતાના હૃદયના રસને પીવાની ઈચ્છા જાગૃત કરી અને એ વખતે વ્યાપી વૈકુંઠના અંદર ભગવાને પોતાના હૃદયમાંથી સુરભી ગાયને પ્રગટ કરી છે. ગાયોનું સૌથી પહેલું પ્રાગટ્ય સુરભી ગાય, એના પછી કામધેનુ અને પછી ગાયનું વંશ આખું આગળ વધ્યું. વ્યાપી વૈકુંઠમાં એ સુરભી ગાયનું દૂધ પીને અમારા કૃષ્ણને એટલો બધો સંતોષ થયો છે કે ભગવાન કે છે, હે ગાય, મને હવે તારા દૂધનું વ્યસન થયું છે. મનુષ્યને XYZ વસ્તુનું વ્યસન થાય એ સામાન્ય વાત છે, પણ ભગવાનને સાક્ષાત એ ગાયના દૂધનું વ્યસન થાય એ બહુ મોટી વાત છે. ભગવાન કે છે, હે ગાય, તારા પર એટલો બધો પ્રસન્ન છું કે તું જ્યાં હશે ત્યાં જ હું હોઈશ અને હું જ્યાં હોઈશ ત્યાં તું હશે જ. કેમ કે મને તારા દૂધ વગર ચાલશે નહીં અને મને હવે તારું વ્યસન થઈ ગયું છે. તારા દૂધ વગર હું એક પલ પણ નહીં રહી શકું. જા, હું તને વરદાન આપું છું, જે ઘરના અંદર તારી ભક્તિ થશે, જે ઘરના અંદર તને લોકો આદરથી પૂજશે, એ ઘરમાં હું સાક્ષાત બિરાજમાન હોઈશ. જે તને પ્રસન્ન રાખશે એના પર હું પ્રસન્ન થઈને મારી ભક્તિ એને આપીશ, પણ જે તને અપ્રસન્ન રાખશે એના પર હું પણ અપ્રસન્ન થઈશ. પરમાત્માએ ગાયને વરદાન આપ્યું છે, તારી પ્રસન્નતા એ મારી પ્રસન્નતા. અને હે ગાય, જ્યાં તું છે ત્યાં હું છું ને, એટલે આજથી મારા ધામનું નામ હું તારા નામથી પાડીશ. એટલે વ્યાપી વૈકુંઠનું નામ ભગવાને પાડ્યું ગોલોક ધામ. ગોલોક ગાયના નામથી પાડ્યું. તું જ્યાં હશે ત્યાં જ હું રહીશ. અને ભગવાનની દરેક લીલાઓ સાથે આ ગો તત્વ ક્યાંક ને ક્યાંક જોડાયેલું છે. ભગવાન બ્રજમાં પ્રગટ થઈને ક્યાં લીલાઓ કરી? ગોકુલ. ભગવાને પોતાનું નામ રાખ્યું છે ગોપાલ. ભગવાનના સખીનું નામ છે ગોપી. ભગવાનના સખાનું નામ છે ગોપ. ભગવાનનું પ્રિય એકાંત સ્થળ ગોવર્ધન. ભગવાને પ્રગટ થઈને કાર્ય શું કર્યું? ગાયોને ચરાવવાનું. ગોવાળિયા બન્યા છે. નંદરાયજીને કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ એ ગૌની ભક્તિથી થઈ છે. બહુ સુંદર વાત છે, જરા ધ્યાનથી સાંભળજો. કૃષ્ણાવતાર વખતે પણ ભગવાને કોના ત્યાં પ્રાગટ્ય લીધું? જેના પાસે સૌથી વધારે ગાયો હતી. નંદરાયજી અને રાધાજી ક્યાં પ્રગટ થયા? વૃષભાનુવર. આ નંદ એટલે શું? તમને થાય નંદરાયજી એ નામ છે, નામ તો છે જ, પણ નંદરાજ એ પદવી પણ છે. જેમ આજના જમાનામાં જેના પાસે લાખથી વધારે રૂપિયા હોય એને શું કહેવાય? લખપતિ. કરોડથી વધારે કરોડપતિ. અબજથી વધારે અબજોપતિ. ખરબથી વધારે ખરબપતિ. પછી આગળ ખબર નથી. અને જેના પાસે કઈ ના હોય રોડપતિ. પતિ 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 પતિ. આજે આ પતિની પદવી છે. શેઠ. શેઠ. જેના પાસે સૌથી વધારે પૈસા હોય, કરોડપતિ, અબજોપતિ, ખરબોપતિ, એને પતિ 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 કહેવાય. પૈસાથી આજે વ્યક્તિનું મૂલ્યાંકન થાય છે. એ જમાનાના અંદર જેના પાસે સૌથી વધારે ગાયો હતી ને, એને નંદની પદવી આપવામાં આવતી. જેના પાસે 10,000 થી પણ વધારે ગાય છે એને નંદ કહેવાય. જેના પાસે 5,000 થી પણ વધારે ગાય છે એને વૃષભાન કહેવાય. જેના પાસે 9 લાખ થી પણ વધારે ગાય છે એને નંદોના રાજ કહેવાય. અને જેના પાસે 1 લાખ થી પણ વધારે ગાય છે એને વૃષભાનું વર કહેવાય. આવા 10,000 ગાયોના જે નંદ છે એ નંદોનો પણ જે રાજ, એને નંદરાયજી કહેવાય. કૃષ્ણ ભગવાને એ સ્થળને પસંદ કર્યું છે જ્યાં વ્રજનો સૌથી વધારે ગાય વાળો જે વ્યક્તિ છે નંદરાયજી, એ સ્થાન ભગવાને પ્રગટ કર્યું છે પોતાની લીલા માટે. ત્યાં પ્રગટ થયા. અને રાધાજી પણ ત્યાં પ્રગટ થયા. જે સેકન્ડ નંબરના વ્રજના સૌથી વધારે ગાયોના જે વૃષભાનવર છે, 1 લાખ થી પણ વધારે જેના પાસે ગાય છે, ત્યાં રાધાજી પ્રગટ થયા. નંદરાયજી અને વૃષભાનજી બંને પાસે ગાયો છે. આ બાજુ ભગવાનના
પ્રાગટ્યમાં અહીંયા નંદરાયજી વૃષભાન નિમિત્ત બન્યા છે કૃષ્ણાવતાર વખતે, અને શ્રીનાથજી જ્યારે પ્રગટ થયા છે ત્યારે પણ બે જણા નિમિત્ત બન્યા છે. એનું નામ છે સદુ પાંડે અને ધર્મદાસ. સદુ પાંડે પાસે 1000 ગાયો છે, ધર્મદાસ પાસે 500 ઉપર ગાય છે. હવે ગાયની ક્વોન્ટિટી ઘટે તો ખરી ને ભાઈ. ત્યાં બે જણા પાસે લાખો ગાય છે, અહીંયા પણ બે જણા પાસે ગાય છે. જ્યાં ગાય છે ત્યાં જ પરમાત્મા પ્રગટ થાય છે. गाय है वहीं प्रकट होते हैं. पहला જોઈ રાખે છે કોના પાસે સૌથી વધારે ગાય છે, ત્યાં હું જાઉં. हमारे प्रभु तो गायों के बीच में प्रकट होते हैं. તમને કોઈ પૂછે કે તમને ભગવાન આવતું જન્મ કેવું આપે તો તમે કહેશો બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન. કરોડપતિના ત્યાં મારો જન્મ થાય એ જ મારી મનોકામના છે. ભગવાન કે છે હું ક્યાં પ્રાગટ્ય લઉં છું, જેના પાસે સૌથી વધારે ગાય, એ ગાયના વાત્સલ્ય વચ્ચે, એ ગાયના પ્રેમ વચ્ચે. ગાય એ સાત્વિક પ્રાણી છે, એ સાત્વિક હૃદયવાળા લોકોના ત્યાં પ્રભુ પ્રગટ થાય છે. મુંબઈ શહેરમાં અત્યારે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ આવે તો જુઓ, એ રાષ્ટ્રપતિ જ્યારે આવશે ને ત્યારે આગળ પણ ગાડી, પાછળ પણ ગાડી, આજુબાજુ ગાડી ગાડી.